લીલિયા તાલુકાના ગામના લોકોએ એક અનોખી પહેલ કરી છે। ગામ લોકોના યથાર્થ મહેનતનું આજે પરિણામ મળ્યું છે। ગામના લોકોએ લોકફાળો કરીને 3 તળાવો બનાવ્યા છે। તે સરોવર ઓવરફ્લો થવાની ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી છે। ત્યારે કેટલો પડ્યો છે વરસાદ અને ખેડૂતો શું કહે છે, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। અમરેલી જિલ્લાના લીલિયા તાલુકે ખારાપાટનો વિસ્તાર છે। અહીં ખેડૂતોને પાણીની ખૂબ જ સમસ્યા રહે છે। ત્યારે લીલિયા ગામના લોકોએ એક અનોખી પહેલ કરી છે। ગામના લોકોએ કમિટી બનાવી લોકફાળો કરી 3 તળાવો બનાવ્યા છે। યથાર્થ મહેનતનું ગામના લોકોને આજે પરિણામ મળ્યું છે। ત્યારે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા લીલિયા તાલુકાના 10 ગામોના જીવાદોરી સમાન 3 સરોવર છલકાયા છે। ત્યારે સરોવર ઓવરફ્લો થવાથી ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળે છે। લીલિયાના ખેડૂતો જણાવી રહ્યા છે કે આ સરોવર થવાથી આસપાસના ગામના લોકોને ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે। વર્ષના 2-3 પાક લઈ શકે છે। વર્ષના 2 થી 3 પાક લઈ શકે છે। વાવણી પછી જો વરસાદ ખેંચાવે તો પણ તળાવમાં પાણી હોવાના કારણે પાકને પિયત કરી શકે છે। આમ ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો આ સરોવરથી થઈ રહ્યો છે। આમ લીલિયા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે લીલિયા તેમજ આસપાસના જળાશયો છલકાયા છે। લીલિયાના 10 ગામોના જીવાદોરી સમાન જળાશયો છલકાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને લોકોનો આભાર માની રહ્યા છે। જેકેએસયુ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। મારું નામ ધનજીભાઈ શંભુભાઈ ધામત। અમે આ ઓછામાં ઓછા 6-7 વર્ષથી મહેનત કરીએ છીએ। પછી ટ્રેક્ટરવાળા અમને સાથ સહકાર આપે છે। બધા અધિકારીઓ એ અહીંયા અમારી તપાસ કરે છે। સંસદને ભાઈ કસવાલાની બધા અમારી મુલાકાત લે છે। એવી અમે અહીંયા એમનો મહેનત સતત કરતા રહી। ઉનાળાનો ફ્રી હોય અને અમારે અહીંયા 10 ગામનું જેવું પાણી આવે છે। અમારે હલડીનું, ગોઢાવદર, દુધાળા, કેરિયા, ઈસુરિયા એ સીમનું પાણી અમારે અહીં લાગે છે। તળાવ ભરાતા કેટલા લોકોને ફાયદો, કેટલા ગામને ફાયદો છે? 10 ગામને ફાયદો ઓછામાં ઓછો થાય છે તળાવ ભરાતા, અને અમે સંયમ સેવા આપીએ છીએ। બાબુભાઈ છગનભાઈ ધામત, મારું ગામ લીલિયા। હું લીલિયાનો પૂર્વ સરપંચ હતો। અમારા ગામમાં પાણીનો કાયમી પ્રશ્ન હતો, એને હલ કરવા માટે ગામની એક મિટિંગ કરી, સુરત પણ એક કમિટી મિટિંગ કરી અને લોકફાળો કરી અને આ અભિયાન અહીંયા જે તળાવનું અમારું હતું એ અભિયાન અમે શરૂ કર્યું। અભિયાન શરૂ કરતાં પહેલે વર્ષે જ અમને ફાયદો દેખાણો। પછી 5 વર્ષ, આ 6થું વર્ષ છે, સતત એક ધારા અમે કાયમી લગભગ વર્ષ 1 લાખ ઘન મીટર જેટલી માટી અમે ખેડૂતોને કાઢી આપતા હશું અને એની સામે એટલો જ પાણીનો સંગ્રહ થાય છે અને આજુબાજુના 10 ગામને તો સીધો જ ફાયદો દેખાય છે। વાડીઓમાં પણ ખૂબ સારા પિયત થાય છે, ઉનાળે પણ પાણી રહે છે અને ગામ તળનું પાણી જે ફ્લોરાઇડવાળું હતું એ ફ્લોરાઇડ પણ ગામ તળનું ઓછું થઈ ગયું અને ગામ તળને સારું એવું પાણી પોતાની ડંકીઓમાં મળવા મળ્યું। મારું નામ મગનભાઈ હરિભાઈ વિરાણી છે। લીલિયા ગામનો વતની છું, સાથે ખેડૂત છું। અમે આ જુવાનીઓને સાથે રાખી અને પાણીનું અભિયાન એમ ગૌશાળાનું અભિયાન ચલાવીએ છીએ। અમે આ જે તળાવ છે બાજુમાં દેખાય છે એવા 3 તળાવ ઊંડા ઉતાર્યા, એને પાણીનો જે સંગ્રહ થયો એને કારણે ગામ તળ આજુબાજુના થઈ ગયા। 10 ગામોની અંદર વાડીઓ તેમજ ખેતી ઉપયોગી પાણી મળ્યું છે। અમે આ માટે સુરતથી પણ ફાળો લઈ આવ્યા છીએ, લોકો સુરતથી ફાળો પણ આપે છે, હજી પણ અમને સહકાર આપે છે। સાથોસાથ અમારા માનની ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યો શ્રી ભાઈ રૂપાલા સાહેબ, દિલીપભાઈ સંઘાણી તેમજ અમારા કસવાલા સાહેબ એ પણ અમને આ બાબતમાં ઘણો સહકાર આપે છે અને સિંચાઈ ખાતામાંથી થાય એટલો આપણે મંજૂર કરાવી અને આ અભિયાન ચલાવીએ છીએ। આ સાથોસાથ ઘટે એટલો ફાળો કરીએ છીએ અને આ બાબતમાં બધા જે જુવાનિયા છે એ તમામ સેવા આપે છે। કોઈ પગાર છે નહીં, પગાર કોઈને આપતા નથી, કોઈ ભથ્થું લેતા નથી। પોતાના ખર્ચે એવી લૂ હોય, એવો ઉનાળો હોય ત્યારે એની અંદર લૂ ખાઈને પણ પોતાની સેવા કરે છે અને એનું ફળ આજુબાજુના ગામના લોકોને બહુ સારી રીતે મળે છે અને પશુ પક્ષી બધા જ આ વિસ્તારમાં જે છે એ ખુશ છે। તમે જોઈ શકો છો આજુબાજુમાં હરિયાળી, આ બધા ઝાડવા જે વાવ્યા છે એ બધા થઈ ગયા છે, કારણ કે આ પાણીને કારણે અમારે આ બાબતમાં બહુ સુખ છે। ગામમાં લોકો પણ ખુશ છે અને ગામના લોકો પણ અમારે આ બાબતનો ખૂબ સહકાર આપે છે।